આપણને કર્લ આપે છે. આ કર્લ વિશે વધુ સ્પષ્ટ માહિતી મેળવવા માટે અથવા તો એ કર્લ બન્યો કેવી રીતે, કઈ જગ્યાએ બન્યો, કેવી રીતે બને છે, એ આપણે સરફેસ ઇન્ટિગ્રલ, લાઇન ઇન્ટિગ્રલની મદદથી જોઈશું. સૌથી પહેલી આકૃતિમાં આપણી પાસે એક બંધ પરિપથ છે, ક્લોઝડ લૂપ છે. આ પરિપથ વેક્ટર ફિલ્ડમાં આવેલો છે. આપણે વેક્ટર ફિલ્ડના કોઈ એક બિંદુ માટે કર્લ શોધવા માંગીએ છીએ. તો પહેલી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ બંધ પરિપથ ઉપર જો લાઇન ઇન્ટિગ્રલ શોધવામાં આવે, એટલે કે દરેક ધાર ઉપરના ભાગને અનુરૂપ સદિશ અને તે પાથ એલિમેન્ટ સાથેના ડોટ પ્રોડક્ટનો સંપૂર્ણ પરિપથ માટે સરવાળો, જેને આપણે સરળતા માટે નામ આપીશું સર્ક્યુલેશન, એ મળે છે. હવે આપણો અભિગમ છે કે આપણે માધ્યમના કોઈ એક બિંદુ ઉપર કર્લ શોધવું છે. તો એક બિંદુ પર પહોંચવા માટે તમે ઘણા બધા રીતે આપેલા પૃષ્ઠને વિભાજિત કરી શકો છો. એ પૃષ્ઠને જ્યારે નાના નાના ભાગોમાં વિભાજિત કરો તો દરેક ભાગ પોતાનું એક સર્ક્યુલેશન આપશે. બીજી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે ભાગ હોવાથી બે અલગ અલગ સર્ક્યુલેશન મળશે અને બંને ભાગને અનુરૂપ એક પેચ, એક એરિયા એલિમેન્ટ એ પણ હશે. એઆઈ દ્વારા જે દર્શિત કરેલું છે તે એનો વિસ્તાર છે, ક્ષેત્રફળ છે. એટલે કે લાઇન ઇન્ટિગ્રલ ડિવાઇડેડ બાય એરિયા એ આપણને જે આપે છે તે છે રેશિયો ઓફ સર્ક્યુલેશન ટુ ધ પેચ. હવે આ બધા પેચમાંથી કોઈ એક બિંદુ ઉપર પહોંચવા માટે આપણે લિમિટનો આધાર લીધો કે ધારો કે આ પેચને ધીરે ધીરે ખૂબ નાનો કરવામાં આવે અને એ બિંદુને સમાવે એટલો થઈ જાય, તો એના દ્વારા આપણે એ બિંદુ પર કર્લ શોધીએ છીએ. એટલે કે લિમિટ એઆઈ ટેન્સ ટુ 0 જો રેશિયો શોધવામાં આવે તો એ આપણને કર્લ આપશે. હવે અહીંયા અગત્યનો મુદ્દો એ છે કે આપણે જે સરફેસ લીધી, જે પેચ લીધો, એ પેચ કયો લેવાનો? એટલે કે પેચ એવો હોવો જોઈએ કે એ પેચમાં એ પોઈન્ટ આવવો જોઈએ. ઉપરાંત એ પેચ માટે તમને સર્ક્યુલેશન મહત્તમ મળવું જોઈએ અને એ પેચને લંબ દિશામાં કર્લની દિશા મળશે અને એ પેચ માટે લિમિટિંગ વેલ્યુ જે બનશે સર્ક્યુલેશન પર યુનિટ એરિયાની, એ કર્લનું માન બનશે. હવે પછી આપણે જોઈશું કે આ ડાયવર્જન્સ અને ગ્રેડિયન્ટ અને કર્લના જે યુઝફુલ રિઝલ્ટ છે એ વિશે આપણને વકીલ સાહેબ થોડી માહિતી દાખલાના સ્વરૂપે અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપવા પ્રયત્ન કરે છે. વકીલ સાહેબ. મિત્રો, આપણે ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ અને કર્લની માહિતી ડૉક્ટર બાલકૃષ્ણ શાહે બહુ સારી રીતે આપી. ગણિતની રીતે થોડું જોવા જઈએ અને પછી ભૌતિકશાસ્ત્ર થોડું ઉમેરીશું અંદર. 5 પ્રકારના ટોટલ ઇક્વેશન આપણે આની અંદરથી મેળવી શકીએ છીએ. પહેલું છે ડાયવર્જન્સ ઓફ ગ્રેડિયન્ટ, બીજું છે કર્લ ઓફ ગ્રેડિયન્ટ, ત્રીજું છે ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્જન્સ, ચોથું છે ડાયવર્જન્સ ઓફ કર્લ અને પાંચમું છે કર્લ ઓફ કર્લ. આ 5 પ્રકારના મલ્ટિપ્લિકેશન, વેક્ટર મલ્ટિપ્લિકેશન જેને કહેવાય, એને સેકન્ડ ડેરિવેટિવ પણ કહેવાય છે. પહેલું મલ્ટિપ્લિકેશન લઈએ, ડાયવર્જન્સ ઓફ ગ્રેડિયન્ટ. ફાઈ એક સ્કેલાર ફંક્શન છે. આપણે ડેલ ફાઈ કન્સિડર કરીએ તો એ ગ્રેડિયન્ટ થયું અને એ ગ્રેડિયન્ટનું ડેલ ડોટ
ડેલ ફાઈ લઈએ તેને ડાયવર્જન્સ ઓફ ગ્રેડિયન્ટ કહેવાય. ડેલ ડોટ ડેટ એક ઓપરેટર છે જેને આપણે ડેલ સ્ક્વેરથી બતાવી શકીએ છીએ. ડેલ સ્ક્વેરને લેપ્લાશિયન એક ઓપરેટર કહેવાય છે. ભૌતિક શાસ્ત્રમાં આના ઘણા ઉપયોગો છે. ડેલ સ્ક્વેર ઓપરેટર તમે જુદા જુદા પ્રોબ્લેમ્સમાં ઉપયોગ કરી શકો છો. આપણે ઉદાહરણ તરીકે 3 સૂત્ર લખેલા છે. પહેલું ડેલ સ્ક્વેર ફાઈ ઇક્વલ ટુ 0. આ સૂત્રને લેપ્લાશિયન ઇક્વેશન કહેવાય છે. બીજું સૂત્ર છે ડેલ સ્ક્વેર ફાઈ that is equal to 1 upon a square curly square phi by curly t square. આ સૂત્ર ખૂબ જ જાણીતું છે, 12th સ્ટાન્ડર્ડમાં તમે ભણ્યા હશો. This is wave equation. ત્રીજું સૂત્ર છે del square phi that is equal to 1 upon a square curly phi by curly t. Again this is known to you for your application. આને આપણે હીટ ઇક્વેશન તરીકે પણ જાણીએ છીએ. Just to give you some example, આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. બીજું સેકન્ડ ડેરિવેટિવ લઈએ, કર્લ ઓફ ગ્રેડિયન્ટ. ડેલ ટી કોઈ સ્કેલાર ફંક્શન લીધેલો છે અહીંયા. ડેલ ટી ગ્રેડિયન્ટ છે અને એનો આપણે કર્લ લઈએ છીએ. ડેલ ક્રોસ ડેલ બે વેક્ટર છે, સેમ વેક્ટર છે, એંગલ 0 છે. ક્રોસ પ્રોડક્ટ તમને લોકોને જાણીતું છે. આનું વેલ્યુ હંમેશા 0 થાય છે. ડાયવર્જન્સ એક સ્કેલાર છે અને સ્કેલાર ફંક્શનનો આપણે ગ્રેડિયન્ટ લઈ શકીએ છીએ પણ કર્લ લઈ શકતા નથી. એટલા માટે આપણે ખાલી અહીંયા ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્જન્સ છે પણ કર્લ ઓફ ડાયવર્જન્સ જેવું કશું છે નહીં. ડાયવર્જન્સ ઓફ કર્લ, કર્લ એક વેક્ટર છે એટલે એનો ડાયવર્જન્સ અને કર્લ બે સૂત્ર આપણી સામે લખેલા છે. કોઈ વેક્ટર ફંક્શન લઈ લઈએ કે વેક્ટર ફીલ્ડ લઈ લઈએ એફ વેક્ટર. ડેલ ક્રોસ એફ એ કર્લ થયું. ડેલ ડોટ ડેલ ક્રોસ એફ તે ડાયવર્જન્સ ઓફ કર્લ કહેવાય. એવી જ રીતે જ્યારે આપણે ડેલ ક્રોસ વી લઈએ તો આપણને કર્લ ઓફ કર્લ મળે. આ એક વેક્ટર આઇડેન્ટિટી પણ છે. એની વેલ્યુ છે ડેલ ડોટ વી માઇનસ ડેલ સ્ક્વેર વી. આ આઇડેન્ટિટી આપણે આવનારા એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, જેની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ અને કર્લ વિશે સમજવા ઉદાહરણથી પ્રયત્ન કર્યો. આ સમજ આપણા વ્યાખ્યાન પૂરતી પર્યાપ્ત છે. તેને અનુરૂપ જો તમને કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. આપણે એક એક્ઝામ્પલ સમજી લઈએ જે કર્લની પણ આપણને સમજૂતી આપશે. રિજિડ બોડી એટલે કે એવું ઓબ્જેક્ટ જે એકદમ સખત છે, જેને તોડી નથી શકાતું. એના બિંદુઓ જે પણ છે એ એકબીજા વચ્ચેનું અંતર બદલી શકતા નથી. જ્યારે એ રોટેશનલ મોશન પરફોર્મ કરે છે તો એના દરેક બિંદુના લિનિયર વેલોસિટી ડાયરેક્શન ચેન્જ કરતું રહે છે, જે એક કર્લ
જનરેટ કરે છે અને આપણને રોટેટિંગ બોડીની વેલોસિટી જે કે આપણે એંગ્યુલર વેલોસિટી મેળવીએ છીએ તે આપણે મેળવી શકાય. ડેલ ક્રોસ વી, તમે આનું કર્લ લેશો તો એંગ્યુલર વેલોસિટી અને લિનિયર વેલોસિટી વચ્ચે સૂત્ર મેળવી શકો છો. સમયની લિમિટેશન્સ હોવાના લીધે આ ન્યુમેરિકલ હોમવર્ક તરીકે તમને આપીએ છીએ. તમે ઘરે પ્રયત્ન કરી શકો છો. આની વેલ્યુ તમને આ રિલેશન ઓમેગા ઇક્વલ ટુ હાફ ડેલ ક્રોસ વી મળવું જોઈએ. ક્યાંથી પાડી